વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું નાગપાંચમ પર પ્રસાદ માટે બનતી કુલેર, જે બાજરીના લોટમાંથી બનાવવામાં આવે છે. તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. કુલેર બનાવવા માટે આપણે 100 ગ્રામ બાજરીનો લોટ લીધો છે, જેને આપણે એક વાટકામાં લઈને ચાળી લેવાનો છે. બાજરીનો લોટ આપણે ચાળી લઈએ એ પછી આમાં સમારેલો ગોળ ઉમેરવાનો છે. તમારે અહીંયા ગોળના બદલે બુરુખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો, પણ ટ્રેડિશનલી જે કુલેર બનતી હોય છે એ ગોળનો ઉપયોગ કરીને જ બને છે. અને ગોળ તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો. અહીંયા આપણે 5 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. તો પહેલા આપણે ગોળને અને લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું. કુલેર ફક્ત 3 જ વસ્તુથી બનતી હોય છે: બાજરીનો લોટ, ગોળ અને ઘી. પણ તમારે જો આમાં વેરિએશન કરવું હોય તો આમાં તમે થોડું સૂકા ટોપરાનું છીણ, થોડો ઇલાયચી પાવડર કે થોડું ડ્રાયફ્રૂટ નાખવું હોય તો પણ નાખી શકો છો. અત્યારે આપણે ટ્રેડિશનલ રીતથી જે કુલેર બને છે એ રીતે બનાવીએ છીએ. અને કુલેર બનાવવા માટે આપણે જે બાજરીનો લોટ ઉપયોગમાં લઈએ એ બને ત્યાં સુધી એકદમ સરસ તાજો હોય એવો ઉપયોગમાં લેવાનો. અને ઘણા લોકોની કમેન્ટ હોતી હોય છે કે આ લોટ આપણે કાચો જ લેવાનો કે એને શેકીને લઈએ છીએ. તો કુલેર માટે જે બાજરીનો કાચો લોટ હોય એ જ લેવાનો, આને શેકવાનો નથી હોતો. તો આ રીતે આપણે મિક્સ કરવાથી જે ગોળની કોઈ નાની કણી રહી હશે તો એ પણ લોટની સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. હવે જે ઘી આપણે તૈયાર રાખ્યું છે એ જરૂર પ્રમાણે આમાં ઉમેરીશું. આનો લોટ બંધાઈ જાય એ પ્રમાણે આમાં ઘી ઉમેરવાનું હોય છે. તો પહેલા મેં 2 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. આને મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આ રીતે થોડું થોડું ઘી ઉમેરતા જઈને મેં બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે. અને ફાઇનલી આપણે આના લાડુ વાળીએ એની પહેલા એનું મિશ્રણ આ રીતે સરસ બાઇન્ડ થવું જોઈએ. તમે જોઈ શકો છો હવે આમાંથી સરસ રીતે આપણે લાડુ બનાવી શકીએ એવું આ મિશ્રણ બની ગયું છે. અને આ રીતે આનો લોટ બાંધવામાં મેં લગભગ 8 થી 9 ચમચી જેટલું ઘી ઉપયોગમાં લીધું છે. હવે આમાંથી જે પણ સાઈઝના કુલેરના લાડુ બનાવવા હોય એ પ્રમાણેનું આપણે મિશ્રણ લઈ લેવાનું. અને 2 હાથની મદદથી આ રીતે એને ભાર દઈને દબાવતા જઈને આપણે એમાંથી લાડુ બનાવીશું. તમે આને થોડું ભાર દઈને આ રીતે દબાવશો એટલે આ રીતે લાડુમાં તમને ઘી પણ ઉપર આવતું દેખાશે. તો આ રીતે આની ઉપર ક્રેક ના રહે એવા લાડુ બનાવીને તૈયાર કરવાના છે. તો બાકીના મિશ્રણમાંથી હું આ જ રીતે લાડુ બનાવીને તૈયાર કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ, હવે આપણી આ કુલેર બનીને તૈયાર છે. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝના 8 લાડુ બનીને તૈયાર થયા છે. અને આને તમે બહાર જ 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ કેવા બન્યા છે એ જોઈએ. તો આ માપથી તમે જો આ લાડુ બનાવશો તો તમારા પણ લાડુ એકદમ સરસ આવા પરફેક્ટ બનીને તૈયાર થશે. આજે આપણે ફક્ત એક જ દિવસમાં મગના સ્પ્રાઉટ કે ફણગાવેલા મગ કેવી રીતે તૈયાર કરવા એ જોઈશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. મગના સ્પ્રાઉટ બનાવવા માટે મગને પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને પછી આમાં સાદું પાણી ઉમેરીને મગને 7 થી 8 કલાક માટે કે આખી રાત માટે પલાળીને રાખવાના. મગ સરસ રીતે પલળી જશે એટલે આ રીતે એની સ્કિન પણ અલગ થયેલી દેખાશે. હવે મગને ફરી એકવાર ધોઈ લેવાના છે. પછી એક વાટકાની ઉપર કાણાવાળો વાટકો મૂકવાનો અને આમાં પાતળું કોટનનું કપડું પાથરી દેવાનું. પછી જે મગ ધોઈને રાખ્યા છે એ આમાં લઈ લેવાના. મગને સરસ રીતે ફણગાવવા માટે દેશી મગના બદલે જે મોટા દાણાવાળા મગ આવે છે એનો જ ઉપયોગ કરવાનો. હવે મગની ઉપર આ રીતે હાથથી થોડું થોડું પાણી છાંટી દેવાનું અને કપડાની ગાંઠ બાંધી દેવાની અને આની ઉપર કોઈ રકાબી કે ડીશ ઢાંકી દેવાની. હવે આને કોઈ ગરમ જગ્યાએ કે બંધ માઇક્રોવેવમાં 1 દિવસ માટે કે 8 થી 10 કલાક માટે મૂકી દેવાનું. તો આને મેં બંધ માઇક્રોવેવમાં મૂક્યું હતું. હવે કપડું ખોલીને આને ચેક કરી લઈએ. તો એક જ દિવસમાં આ મગના સ્પ્રાઉટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. આ સ્પ્રાઉટને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછા સમયમાં બની જાય એવી ચોખાની ખીર. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ખીરમાં નાખવા માટે ચોખા પલાળીને તૈયાર કરવાના છે. તો 1 લીટર દૂધની ખીર બનાવવા માટે 3 ચમચી ચોખા લેવાના. અહીંયા મેં કમોદના જે મીડિયમ સાઇઝના ચોખા આવે ખીચડી અને ભાતમાં વાપરીએ એ ચોખા ઉપયોગમાં લીધા છે. તમે કોઈ પણ ચોખા ખીર બનાવવા માટે લઈ શકો છો. હવે ચોખાને 2 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાના. ચોખાને ધોઈ લઈએ પછી આમાં પાણી ઉમેરીને આને 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું. ચોખા પલળે ત્યાં સુધીમાં આપણે દૂધ ઉકળવા માટે મૂકી દેવાનું.
તો હવે દૂધને ઉકાળવા માટે કોઈ જાડા તળિયાવાળી કડાઈ કે તપેલી લેવાની અને એમાં પહેલાં 1 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી દૂધ કડાઈના તળિયે ચોંટશે નહીં. હવે આમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરીશું. દૂધને જો તમે પહેલાંથી ગરમ કરીને રાખ્યું હોય તો મલાઈની સાથે જ એનો ઉપયોગ કરવાનો. 1 લીટર દૂધથી તમે 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલી ખીર બનીને તૈયાર થાય છે. હવે દૂધને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દેવાનું છે. 5 મિનિટ પછી જે ચોખા આપણે પલાળીને રાખ્યા છે એનું પાણી નિતારી લેવાનું છે. હવે આને આ રીતે 2 મિનિટ માટે રહેવા દઈશું, જેથી જે પણ વધારાનું પાણી હશે એ નીતરી જશે. 2 મિનિટ પછી ચોખાને આપણે ફરીથી એક વાટકામાં લઈ લઈશું અને હાથથી આને થોડું મેશ કરી દઈશું. ખીરમાં ચોખાનો દાણો આખો ના હોય એટલે આ રીતે ચોખાને પલાળીને એને થોડા મેશ કરી દેવાના. તો આ રીતે આપણે આને મેશ કરી દેવાના છે. હવે આની આગળની પ્રોસેસ માટે કોઈ ફ્રાય પેન કે કડાઈ લઈને એમાં અડધી ચમચી ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂકવાનું. ઘી ગરમ થઈ જાય એટલે જે ચોખા આપણે એક વાટકામાં રાખ્યા છે એ આમાં લઈ લેવાના. ચોખાને આપણે ધીમા ગેસ ઉપર શેકી લેવાના છે. ચોખાને આ રીતે થોડા ઘીમાં શેકીને પછી ખીરમાં ઉમેરવાથી આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો તમે આ રીતે જરૂર ટ્રાય કરજો. સાથે જ આપણે જે દૂધ ગરમ થવા માટે મૂક્યું છે એને પણ વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. જેમ જેમ ચોખા શેકાતા જશે એમ એમાં મોઇશ્ચર ઓછું થવાથી ચોખા આ રીતે અલગ પણ થવા લાગશે. તો આનો કલર બદલાય એટલા આને નથી શેકવાના. ફક્ત આપણે આમાં ઘીની ફ્લેવર આવી જાય એટલા જ આને શેકવાના છે. તો ચોખાને લગભગ મેં 1 થી 1.5 મિનિટ માટે શેકી લીધા છે. ગેસ બંધ કરી દેવાનો. દૂધ પણ ગરમ થઈ ગયું છે. આ સમયે જ આપણે જે ચોખા ઘીમાં શેકીને રાખ્યા છે એ આમાં ઉમેરી દેવાના. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ખીરને આપણે મીડિયમ ફ્લેમ પર ઉકાળવાની છે અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું. તો આ ખીર કૂક થાય ત્યાં સુધીમાં આપણે આમાં નાખવા માટે થોડું ડ્રાયફ્રૂટ પણ શેકી લઈશું. તો ફરીથી એ જ ફ્રાય પેન મેં ઉપયોગમાં લીધી છે. ફ્રાય પેન ઘીવાળી જ છે એટલે એકદમ થોડુંક જ ઘી આમાં ઉમેરવાનું, લગભગ 2 થી 3 ટીપા જેટલું. હવે આમાં આપણે 1 ચમચી સમારેલા કાજુ, 1 ચમચી સમારેલી બદામ અને 1 ચમચી સમારેલા પિસ્તા ઉમેરી દઈશું. અને ઘીની ફ્લેવર આમાં મિક્સ થઈ જાય એટલું શેકવાના છે. તમારે ડ્રાયફ્રૂટને કાચા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય, પણ આ રીતે જો એને થોડું શેકીને ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો આ ડ્રાયફ્રૂટ સરસ રીતે શેકાઈ ગયું છે. આને આપણે ઉકળતા દૂધમાં ઉમેરી દઈશું. તો ડ્રાયફ્રૂટ ઉમેરતા પહેલાં દૂધને સરસ રીતે હલાવી દેવાનું છે. દૂધને કિનારીથી પણ મિક્સ કરતા જવાનું. હવે સાંતળેલું ડ્રાયફ્રૂટ આમાં ઉમેરી દઈએ. હવે આમાં 8 થી 10 કેસરના તાંતણા ઉમેરી દઈશું. કેસરને તમારે દૂધમાં કે પાણીમાં પલાળીને પછી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. અને કેસરને આ રીતે ઉકળતા દૂધમાં ઉમેરતા જ એમાંથી તમે જોઈ શકો છો એનો કલર પણ રિલીઝ થવા લાગ્યો છે. તો આ દૂધને ઉકળતા 5 મિનિટ જેવો સમય થયો છે. હજુ પણ આપણે આને 2 થી 3 મિનિટ ઉકાળીશું અને પછી ચોખા કૂક થયા છે કે નહીં એ ચેક કરવાનું. લગભગ 6 મિનિટ જેવો સમય થયો છે. હવે આપણે આમાં જે ચોખા ઉમેર્યા છે એનો દાણો કૂક થયો છે કે નહીં એ ચેક કરી લેવાનું. તો ગેસ ધીમો કરી દઈશું અને સ્પેચ્યુલા ઉપર કે ચમચાની ઉપર આ રીતે ચોખાનો દાણો લેવાનો અને હાથથી એને દબાઈને જોવાનું. આ દાણો સરળતાથી દબાઈ જવો જોઈએ. જો ચોખાનો દાણો સરળતાથી દબાઈ જાય મતલબ કે ચોખા સરસ રીતે કૂક થઈ ગયા છે અને ચોખા પ્રોપર કૂક થાય એ પછી જ આમાં ખાંડ ઉમેરવાની. તો આપણે જે ચોખા આમાં ઉમેર્યા છે એ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આમાં 1/3 કપ અથવા તો 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ તમારા ઘરના સ્વાદ પ્રમાણે કે તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. હવે ફરીથી ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો. આ સમયે જ આપણે આમાં થોડો ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરી દઈશું. તમે ખીર કે દૂધપાક બનાવો એમાં જો ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. સાથે જ આ ડાયજેસ્ટ પણ સરળતાથી થઈ જાય. જે ખાંડ તમે આમાં ઉમેરી હોય એ ઓગળી જાય પછી તમે આને ટેસ્ટ કરી શકો છો. તમને એ સમયે ગળપણ ઓછું લાગે તો એમાં ઉમેરી શકાય. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક અને શેર કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને ખીર પણ ધીરે ધીરે ઘટ થવા લાગી છે. તો ખીરની તમને જેવી કન્સિસ્ટન્સી પસંદ હોય એ પ્રમાણે તમારે દૂધને ઉકાળવાનું. ગેસ થોડી વાર માટે હાઈ ફ્લેમ પર કરી દઈશું અને આને આપણે લગભગ 1 થી 2 મિનિટ માટે ઉકાળી લઈશું. ટોટલ 10 મિનિટ પછી હવે આ ખીર સરસ રીતે ઉકળી ગઈ છે.
તમે જોઈ શકો છો આપણે આમાં મલાઈ કે મિલ્ક પાવડર કશું જ નથી ઉમેર્યું, છતાં પણ એકદમ મસ્ત ક્રીમિયાનું ટેક્સચર આવી ગયું છે. ખીરને કિનારીથી સરસ રીતે મિક્સ કરી દેવાની અને જ્યારે તમે ગેસ બંધ કરો ત્યારે ખીરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ. કેમ કે જ્યારે આપણે ખીરને ઠંડી કરીને પછી ફ્રીઝમાં મૂકીએ ત્યારે એની જે થિકનેસ હોય એ હજુ પણ થોડી ઘટ થાય, એટલે આ સમયે ગેસ બંધ કરી દેવાનો. અત્યારે ખીરને હું ઠંડી કરીને પછી સર્વ કરીશ, તો ખીરને સતત હલાવતા રહેવાનું જેથી આના ઉપર મલાઈ ના બને અને પછી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એને ફ્રીઝમાં ઠંડી થવા માટે મૂકી દેવાની. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ખીરને ફ્રીઝમાં ઠંડી કર્યા પછી એકદમ સરસ ક્રીમી અને ઘટ થઈ ગઈ છે. બનાવેલી ખીરને તમે ફ્રીઝમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ રીતે આ ચોખાની ખીર બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.